ગુજરાતની આંગણવાડી બહેનો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી રહ્યો છે. વર્ષોની લડાઈ પછી પગારમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ સત્યતા સાથે ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે આંગણવાડી માનદ વેતન વધારાને લઈને સંપૂર્ણ વિગતો સાથે વિડીયો જોઈએ. તો મિત્રો, આ વિડીયો માત્ર એક સમાચાર નથી. આ વિડીયો છે વર્ષોથી અન્યાય સહન કરતી લાખો આંગણવાડી બહેનોની કહાની, જે વહેલી સવારે ઘર છોડી નાના બાળકોને ભોજન આપે છે, માતાઓની દેખરેખ રાખે છે, સરકારની દરેક યોજના જમીન પર અમલમાં મૂકે છે, પણ છતાંય પગાર કે પછી માનદ વેતન ગણીએ તે ખૂબ જ ઓછું છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની આંગણવાડી કાર્યકરો અને મદદનીશો માટે આવેલા પગાર વધારા વિશે. હાઈકોર્ટના ચુકાદા, સરકારી પરિપત્ર અને સૌથી મહત્વનું, આ વધારો ખરેખર કેટલો સત્ય છે અને ક્યારથી લાગુ પડવા જઈ રહ્યો છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં હું તમને કહીશ સરકાર દ્વારા શું કહેવામાં નથી આવી રહ્યું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આંગણવાડી કોઈ નાની વ્યવસ્થા નથી. આંગણવાડી એટલે કે બાળકનો પહેલો સ્કૂલ. આંગણવાડી એટલે કે માતાનું પહેલું આરોગ્ય કેન્દ્ર અને ગરીબ પરિવારો માટે જીવન રેખા. ગુજરાતમાં લાખો બાળકો, લાખો માતાઓ આ વ્યવસ્થા પર આધાર રાખે છે. પણ પ્રશ્ન એ છે કે જે બહેનો આ વ્યવસ્થાનો આધાર છે તેમને સરકાર શું આપે છે? વર્ષો સુધી કર્મચારી તરીકે નહીં, સેવિકા કહીને માનદ સેવાના નામે ઓછી રકમ આપી કામ લેવામાં આવી રહ્યું છે. એક આંગણવાડી બહેનનું કામ જોઈએ તો સવારે કેન્દ્ર ખોલવું, બાળકોનું વજન, ઊંચાઈ માપવી, પોષણ આહાર બનાવવો, રસીકરણમાં સહયોગ, સર્વે રિપોર્ટ, ઓનલાઈન એન્ટ્રી, ચૂંટણી, જનગણના, સરકારી ડ્યુટી વગેરે. પણ પગાર ખૂબ ઓછો. કહેવામાં આવી રહ્યું છે કે આંગણવાડી બહેનોનું કામ આટલું બધું હોય છે, પરંતુ તેમનો પગાર જે આપવામાં આવી રહ્યો છે તે ખૂબ જ ઓછો આપવામાં આવી રહ્યો છે. ઘણી બહેનો દ્વારા કહેવામાં આવ્યું છે કે સાહેબ, અમે નોકરી કરીએ છીએ પણ અમને કર્મચારી ગણતા નથી. આ જ પીડા વર્ષોથી ચાલી રહી છે અને ચાલી રહી હતી. તો મિત્રો, જ્યારે સહનશક્તિની હદ પાર થાય છે ત્યારે અવાજ ઉઠે છે. આંગણવાડી બહેનો દ્વારા સંઘર્ષ, રજૂઆતો, આંદોલનો અને અંતે કોર્ટમાં અરજી. મુખ્ય મુદ્દો શું હતો? જ્યારે અમે સંપૂર્ણ સમય કામ કરીએ છીએ તો અમને ન્યૂનતમ વેતન કેમ નહીં? આ મુખ્ય મુદ્દો ઘણા લાંબા સમયથી ચાલતો આવ્યો છે કે સંપૂર્ણ સમય કામ પણ વેતન ખૂબ ઓછું. તો ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દો ગંભીર રીતે ચર્ચાયો અને અહીંથી માનદ વેતન વધારાની અસલી શરૂ થઈ. હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું કે આંગણવાડી કાર્યકરો અને મદદનીશો નિયમિત કામ કરે છે, સરકારની ફરજિયાત સેવાઓ બજાવે છે, એટલે તેમને ન્યૂનતમ વેતનથી વંચિત રાખી શકાય નહીં. તો હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે કાર્યકરો અને મદદનીશોને નિયમિત કામ તે લોકો કરે છે. આંગણવાડી બહેનો સરકારની ફરજિયાત સેવાઓ બજાવે છે, એટલે તેમને આંગણવાડી બહેનોને ન્યૂનતમ વેતનથી વંચિત રાખી શકાય નહીં. હાઈકોર્ટના નિર્દેશ મુજબ સરકારને પગારના દર પર પુનઃ વિચાર કરવો ફરજિયાત બન્યો. આ ચુકાદો માત્ર પગારનો નથી, પરંતુ સન્માનનો ચુકાદો હતો. સરકારનો પરિપત્ર હવે શું કહે છે તે જોઈ લઈએ. તો હાઈકોર્ટના આદેશ પછી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા
સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. પરિપત્રમાં મુખ્ય બાબતો તે છે કે આંગણવાડી કાર્યકરો અને મદદનીશોના માનદ વેતનમાં વધારો કરવો, કોર્ટના ચુકાદાના આધારે નિર્ણય આપવો, નાણાકીય અસર અંગે સૂચનાઓ અમલમાં મૂકવી, અમલ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવું. પણ અહીં એક મહત્વનો મુદ્દો તે જોવા મળી રહ્યો છે, તે ખાસ સમજવાનું છે કે સાચું સત્ય શું, વધારો થયો પણ કેટલો. તો મિત્રો, અહીં ઘણા લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. સીધો 25,000 પગાર મળશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. જોકે આ સત્યતાના આધારિત નથી. 25,000 પગાર થયો નથી. બધાને એક સરખો પગાર મળશે આ પણ સત્યતાના આધારે નથી. એટલે કે હજુ તે પણ અમલમાં મૂકવામાં આવ્યું નથી. તો હકીકત શું છે? તો હકીકત એ છે કે પગારનો અમલ તબક્કાવાર છે. એટલે કે તબક્કાવાર પગાર આપવામાં આવશે. પોસ્ટ પ્રમાણે તેમને પગાર ચૂકવવામાં આવશે. નાણાં વિભાગની મંજૂરી હજુ જરૂરી છે. એટલે કે ચોક્કસ કેટલો પગાર વધારો આપવામાં આવ્યો તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. તમામ કેન્દ્રોમાં એકસાથે લાગુ પગાર થતો નથી. બાકી રકમ એરિયસ અંગે સ્પષ્ટ હજુ સમયરેખા સ્પષ્ટ કરવામાં આવી નથી. એટલે કે એરિયસ આપવામાં આવશે, પરંતુ કેટલું એરિયસ આપવામાં આવશે, ક્યારે આપવામાં આવશે, કઈ રીતે આપવામાં આવશે તેની હજુ કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. એટલે કે સમાચાર સાચો છે પણ અતિશયોક્તિ ખોટી છે. આ વધારો કેમ ઐતિહાસિક છે? કારણ કે પ્રથમ વખત કોર્ટે આંગણવાડી બહેનોને કામદારો તરીકે માન્યતા આપી છે. માનદ સેવાની વ્યાખ્યા પર પ્રશ્ન પણ ઊભા થયા છે. સરકાર પર જવાબદારી નક્કી થઈ છે. ભવિષ્યમાં કાયમી નીતિ માટે રસ્તો ખુલ્યો છે. આ માત્ર પગાર વધારો નથી, આ એક ન્યાય છે. આવનારા દિવસોમાં શું થઈ શકે છે? તો આગળ કાયમી કર્મચારી દરજ્જાની માંગ તેજ થશે. પેન્શન અને સામાજિક સુરક્ષા મુદ્દો ઊભો રહેશે. અન્ય રાજ્યો પણ આ ચુકાદાનો આધાર લેશે. કેન્દ્ર સરકાર પર દબાણ વધશે. આ લડાઈ અહીં અટકવાની નથી. આંગણવાડી બહેનો, આ નિર્ણય તમારા પરિશ્રમની ઓળખ છે. હજી સંપૂર્ણ ન્યાય મળ્યો નથી, પણ શરૂઆત થઈ ગઈ છે. એકતા રાખશો, જાગૃત રહેશો, ખોટી માહિતીથી બચશો. તો મિત્રો, જો તમને લાગે છે કે આંગણવાડી બહેનોને ન્યાય મળવો જોઈએ, સાચી માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ, તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે જ્યારે અવાજ મોટા થાય છે ત્યારે સરકાર સાંભળે છે. ધન્યવાદ.